સિંગાપોર સાથે વડાપ્રધાન મોદીએ કર્યા 4 કરાર, કહ્યું અમે ભારતમાં અનેક સિંગાપોર બનાવવા તૈયાર। ગુરુવારે સિંગાપોરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગની મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત કરવા માટે 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ MOU ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, આરોગ્ય અને તબીબી ક્ષેત્રો અને શૈક્ષણિક સહયોગ અને કૌશલ્ય વિકાસ પર આધારિત છે। આ બાબતે PM મોદીએ કહ્યું કે સિંગાપોર દરેક વિકાસશીલ દેશ માટે એક પ્રેરણા છે। અમે પણ ભારતમાં અનેક સિંગાપોર બનાવવા માંગીએ છીએ અને મને ખુશી છે કે આપણે આ દિશામાં સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ। DPI સાયબર સિક્યોરિટી, 5G સુપર કોમ્પ્યુટિંગ અને AI ટેકનોલોજી પર MOU કરવામાં આવ્યા। તેમજ સિંગાપોરની સેમિકન્ડક્ટર કંપનીઓ ભારતમાં રોકાણ સંબંધિત MOU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત આરોગ્ય સેવાઓ, ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણમાં કૌશલ્ય વિકાસ માટે પણ બંને દેશો દ્વારા કરાર કરવામાં આવ્યા છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સિંગાપોર ભારતીય અર્થવ્યવસ્થામાં અંદાજે $160 બિલિયનના રોકાણ સાથે ભારતનું મુખ્ય આર્થિક ભાગીદાર છે। બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ, શિક્ષણ, AI, ફિનટેક, નવી ટેકનોલોજી, ડોમેન્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જ્ઞાન ભાગીદારીના ક્ષેત્રોમાં પણ સમીક્ષા કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।